ભરૂચ કે જ્યાં એમબીબીએસ ઇન્ટર્ન તબીબોનું વિરોધ પ્રદર્શન, ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજના તબીબોએ વિરોધ પ્રદર્શન કર્યું। સ્ટાઇપેન્ડ 15,300થી વધારીને 21,800 કરવાની માંગ કરવામાં આવી। 150થી વધુ ઇન્ટર્ન તબીબ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ધરણા પર બેઠા। અગાઉ 500 રૂપિયાનો વધારો આપી ચૂક્યાનો મેનેજમેન્ટે દાવો કર્યો છે। વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હકારાત્મક ઉકેલ લાવવાની મેનેજમેન્ટે ખાતરી આપી। અમારી એ ડિમાન્ડ છે કે અમે અમારે જે રિમેનિંગ 20% છે એને અમે ડિમાન્ડ કરી છે કે અમે અમારું ઇન્ક્રીમેન્ટ થઈ જાય અને અમારી યુનિવર્સિટીની અંદર જેટલી કોલેજ આવે છે તેમનું સ્ટાઇપન્ડ અત્યારે 21,300 જેટલું સ્ટાઇપન્ડ છે અને અમારા કોલેજનું 15,300 જેટલું જ છે। અમે એ વાતે મેડમને વાત કરેલી હતી, 2 વાર મિટિંગમાં ગયા હતા, છતાં મેડમે એમ કીધું કે આ તમારું સ્ટાઇપન્ડ વધ્યું છે 500 રૂપિયા જેટલું, બાકી તો સ્ટાઇપન્ડ ઘટવાનો હતો, અમને એવું કીધું છે। અમારું સ્ટાઇપેન્ડ 15,300 અમને આપવામાં આવ્યું છે। પહેલા વાત એમ હતી કે 18 આપશે, એના બદલે સીધું 15 આપી દીધું છે અને જ્યારે અમે મેનેજમેન્ટને વાત કરી છે, રજૂઆત કરી છે, તો અમારી વાત કોઈ સાંભળતું નથી। ઉપરથી ધમકીઓ એવી આપે છે કે થોડું ઘણું 500 રૂપિયા જે વધાર્યા છે એ બી ખેંચી લેશું, પ્લસ તમને એક્સટેન્શન આપી દેશું। અને આ લોકોએ મને એપ્લિકેશન આપી, એના પછી અમારી મેનેજમેન્ટ સાથેની મિટિંગ થઈ। મેનેજમેન્ટે આ વિષય પર થોડું ધ્યાન આપ્યું અને એ લોકોના સ્ટાઇપન્ડમાં અમે લોકોએ 500 રૂપિયાનો વધારો કરીને આપ્યો। જે એપ્લિકેશન એ લોકોએ આપેલી હતી 11/5 એના સંદર્ભે અમે એ લોકોને વધારો કરીને આપેલો છે સ્ટાઇપન્ડનો। હાલનું સ્ટાઇપન્ડની રકમ છે 15,300 રૂપિયા અને આ જે રકમ છે એ લોકોના અકાઉન્ટમાં સ્ટાઇપન્ડ પેટે જમા પણ કરી દેવામાં આવેલી છે।